ભરૂચના મનરેગા કૌભાંડ કોંગ્રેસના નેતા હીરા જોતવાના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લાના 3 તાલુકાના ₹7.30 કરોડના મનરેગા કૌભાંડમાં બહાર આવ્યા બાદ પોલીસે કોંગ્રેસના નેતા હીરા જોતવાના અને તેમના પુત્ર દિગ્વિજય જોતવા સહિત 6 આરોપીની ધરપકડ કરી હતી। આ કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં હીરા જોતવાની કંપનીઓ તથા તેમના પરિવારના ખાતામાં ₹5 કરોડથી વધારે રકમ જમા થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી। આ ઘટનામાં આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર કરાયા હતા, જે બાદ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા। હવે ભરૂચ મનરેગા કૌભાંડમાં 90 દિવસ બાદ ભરૂચ ચીફ કોર્ટે કોંગ્રેસના નેતા હીરા જોતવાના જામીન મંજૂર કર્યા છે। 1-1 લાખના 2 સદ્ધર જામીન રાખીને કોર્ટે જામીનનો હુકમ કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના 3 તાલુકામાં મનરેગા યોજના હેઠળ કામગીરી માટે એજન્સીઓને કામ સોંપાયું હતું। આ એજન્સીઓએ કામગીરી કાગળ પર બતાવીને સીધા જ મસમોટી રકમના બિલ મૂકી કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો હતો। પોલીસે આ કેસની તપાસમાં 70થી વધુ લોકોના નિવેદન નોંધ્યા હતા। મનરેગા યોજનામાં ₹7.30 કરોડનું કૌભાંડ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી।